MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફરી વળ્યું ઠંડીનું મોજું. રાજસ્થાનમાં સક્રિય સિસ્ટમની ગુજરાતમાં અસર. હવામાન વિભાગ અનુસાર તાપમાનમાં થઈ શકે છે વધઘટ. 1 અને 2 ફેબ્રુઆરીએ માવઠું થવાની શક્યતા. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી રહેશે યથાવત. સુરતમાં પાવર ગ્રીડ લાઇન સામે ખેડૂતોનો વિરોધ. 12 ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતો કાઢશે મહારેલી. 5000 જેટલા ખેડૂતો વિરોધમાં જોડાશે. જમીન સંપાદન સામે ખેડૂતોનો વિરોધ. ખેડૂતો અઠવા લાઇન્સથી કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજશે. 1885ના ટેલિગ્રાફનો હવાલો આપી શોષણ કરાતું હોવાનો આરોપ. ફરી એકવાર અમદાવાદ ગ્રામે કોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી. ઈમેલ મારફતે ધમકી મળી. 2 આત્મઘાતી હુમલાખોરો કોર્ટમાં હોવાનો ઈમેલમાં ઉલ્લેખ. તમિલનાડુથી ઈમેલ આવ્યો હોવાની પ્રાથમિક વિગત. ફાયર બ્રિગેડની 3 ગાડીઓએ ગ્રામે કોર્ટમાં તપાસ હાથ ધરી. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં થઈ રહ્યો હતો દારૂનો વેપલો. હોસ્ટેલના કેમ્પસ પાસે દારૂની બોટલોનો ઢગલો જોવા મળતા ચકચાર. અંદાજે 100થી વધારે વિદેશી દારૂની બોટલો મળી આવી. NSUIના કાર્યકરોએ જાળીમાં પડેલા ખાલી દારૂની બોટલો એકત્રિત કરી. ડી બ્લોકના ધાબા પર પણ મોડી રાત્રે 10 બોટલો મળી આવી. અમદાવાદ બાદ સુરતમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા. જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને શુનીભાઈ ગજેરાને ત્યાં ત્રાટકી આઈટીની ટીમ. ડાયમંડ અને રિયલ એસ્ટેટમાં 30થી વધુ સ્થળે તપાસ. કતારગામ, પીપલોદ અને વરાછા વિસ્તારમાં ચેકિંગ. સ્કૂલની ઓફિસ, ડાયમંડ ઓફિસ અને રિયલ એસ્ટેટ ઓફિસ સહિત આઈટી વિભાગનું સર્ચ. રાજકોટની ઉત્કર્ષ સ્કૂલનો વિદ્યાર્થી 3જા માળેથી પટકાયો. ધોરણ 11ના વિદ્યાર્થીએ બેલેન્સ ગુમાવતા નીચે પટકાયો હોવાનો શાળાનો દાવો. વિદ્યાર્થી તેના મિત્રો સાથે ઊભો હતો તે સમયે સંતુલન ગુમાવ્યું હોવાનો દાવો કરાયો. વિદ્યાર્થીને સામાન્ય ઈજા થતાં સારવાર હેઠળ ખસેડાયો. શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપી રિપોર્ટ માંગ્યો. પોરબંદરના રાણાવાવમાં અસામાજિક તત્વો પર તબાહી બોલાવવામાં આવી. 2 શખ્સોના મકાનો પર ફેરવી દેવાયું બુલડોઝર. 100 કલાકમાં અસામાજિક તત્વોની તૈયાર કરાઈ યાદી. ગાંડિયાવાડા નેસના માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી. સરકારી જમીન પર બનાવ્યા હતા ગેરકાયદે મકાનો. ડાંગના સાપુતારા ઘાટમાં BSFના વાહનને નડ્યો અકસ્માત. ઘાટમાં તોપ લઈ જતો BSFનો ટ્રક પલટી ગયો. અકસ્માતમાં 3 જવાનો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા. મહારાષ્ટ્રના નાસિકથી રાજસ્થાન જોધપુર બોર્ડર જઈ રહ્યા હતા જવાન. ઘાટ માર્ગ ઉપર અકસ્માતના પગલે વાહન વ્યવહાર ખોરવાયો. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH